हेलो गाइस, गुड मॉर्निंग, जय माताजी। वेलकम बैक टू माय न्यू व्लॉग। केम छो बधा? आई होप कि तमे बधा मजामां ज हशो ने હું પણ મજામાં છું। નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે 7:30। તો મસ્ત એવો તાપ છે આજે અને ઠંડો ઠંડો પવન પણ ચાલે છે। તો અમારે ટિફિન બનાવવાનું છે મિતિક્ષા માટે। તો આજે ઘઉંના મીઠા પૂડા બનાવવાના છે, પણ મેં કીધું વાડામાં જઈ આવું, 2-3 લીંબુ પડ્યા તે લઈ આવું અને પૂજા કરવા માટે ફૂલ તોડી આવું। તો આજે ટોપલી લાવી છું। તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી, અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો જઈએ હવે ફૂલ તોડવા। તો લોટ મેં તૈયાર કરી દીધો છે પૂડા બનાવવા માટે। ખબર નહીં શું ખકડાવે। તો 2-3 એવા લીંબા પડ્યા છે અને મારે ફૂલ પણ તોડવાના છે, એટલે મેં કીધું આજે ડીશના લાવી અને ટોપલી મળી ને તો ટોપલી જ લઈ આવી। તો બહુ બધી એવી તાંદેલાની ભાજી પણ થઈ છે, જો દેશી તાંદેલાની ભાજી। ટોપલી છે કંઈ મૂકી દઉં જો, અને પછી ફૂલ તોડી લઉં। તો જાસૂદનું આજે એક જ ફૂલ ખીલી રહ્યું છે અને બીજા બધા છે પણ હજુ કળીઓ જ છે, ના છે એક। બે ફૂલ મને મળી જાય ને ગણપતિ બાપાને ચડાવવા તો આંખમાં કશું પડી ગયું। હં, તો મમ્મીએ વચ્ચે વચ્ચે ધાણા નાખ્યા ને, તો ચાલો આટલા ફૂલ રાખું। આવી हाँ, तो आस्था जाएगी એવું કે તો લીંબુ નીચે પડ્યા છે, પણ આસ્था મારી રડે છે તો જલ્દી જલ્દી હું જતી રહું। તો પૂજા કરી લઉં પછી ટિફિન બનાવું મિતિક્ષા માટે। તો ચાલો હવે જઈએ, પહેલાં પૂજા કરી લઈએ। આસ્था રડે છે। તો હજુ બંને છોકરીઓ ઊંઘે, મારી 8:30 થઈ ગયા અને ઝાડુ લાવ્યા છે સેવસળ। તો સેવસળ ખાઈ લઈએ। તો જમવાનું મારું બની ગયું છે। આજે બનાવ્યું છે રોટલા, જુવારના રોટલા અને તુવેરના બાખડા। તો પૂડા બનાવવાનો લોટ થોડો બાકી છે, તો આસ્था રમવા ગઈ છે કાકા જોડે, તો એ બનાવી દઉં ને પછી કચરા પોતું। અને મારા હસબન્ડ જતા રહ્યા છે ભરૂચ અને પપ્પા ગયા છે ખેતર પાણી વાળવા, મમ્મી કપાસ વણવા। તો હવે પહેલાં તો લાઇટ ઓન કરી દઉં, લાઇટ નહીં તો થોડું મોડું થઈ ગયું હતું ને, પછી થોડો લોટ વધી ગયો હતો અને મેં મારા હસબન્ડ પહેલાં લોટ તૈયાર કરીને મૂક્યો હતો કે બધા ખાશે એમ, પણ પછી ઝાડુ સેવસળ લાવ્યા હતા તો બધાએ સેવસળ જ ખાઈ લીધું। તો પછી મારું આ બચી ગયું, પણ તોય છતાં હું બનાવી મૂકું। થોડા કાકાને તઈ આપું ને એકાદ મીતુ ખાશે આવીને, એકાદ પપ્પા, મમ્મી, એમ કરીને થઈ જશે। તો ચાલો હવે હું કરી દઉં ને, ઠંડો ઠંડો એવો પવન નીકળે છે તો શરદી જેવું થાય છે। શરદી થઈ નહીં પણ એવું થાય છે કે થશે થશે, ઠંડુ વાતાવરણ છે ને એટલે। તો લોટ બી મારો ઠરી ગયો છે જો છે। તો ચાલો હવે કામ કરી દઉં। તો પપ્પા સવારમાં ગયા હતા તો આ રીંગણ તોડી આવ્યા છે જો। હા, કેવું રીંગણ છે જો, અલગ જ જાતનું, મસ્ત એવા, કેટલા સાઈન મારે જો ને, એકદમ તાજા ફ્રેશ રીંગણ। તો પપ્પા ખેતર કેટલી વાર જાય ખબર? એક દિવસમાં 4-5 વાર પણ થઈ જાય। તો સવારમાં ઉઠીને બ્રશ કરીને પહેલાં ખેતર જાય
અને પછી એકવાર ખેતર ફરી આવે ને પછી પાછા આટલા ટાઈમે જાય. તો આસ્તાને રમાડતા હતા પણ મારું કામ પડ્યું એટલે પછી ગયા. તો રીંગણ હું ફ્રીજમાં મૂકી દઉં. તો એક જણ આસ્તાને રમાડે ને તો મારાથી કામ થાય, કેમ કે પછી ચૂલા પર જમવાનું બનાવું તો એ ચૂલા નજીક આસપાસ જ ફર્યા કરે ને તો પછી કોઈ દિવસ કંઈ થઈ જાય તો પછી શું કરવાનું. એટલે પછી કાં તો મમ્મી કાં તો પપ્પા કોઈ એક રમાડવા વાળું હોય ને તો પછી હું કામ કરી દઉં છું. તો ચાલો, તવી મારી તપી ગઈ છે તો બનાવી દઉં. ગાઈસ, બપોરના 2 વાગ્યા છે. અમે ઊંઘી ગયા હતા આસ્તા જોડે, તો અત્યારે જ જાગ્યા. તો મમ્મી લોકો પણ આવ્યા છે, બહાર બેઠા છે. અને મારા જાડુ લાયા છે ભરૂચથી, ભરૂચની પ્રખ્યાત વસ્તુ. તો આ છે ભરૂચની પ્રખ્યાત ખારી સિંગ. જુઓ, સરસ લાગે છે. તો જ્યારે પિંકીબેન રહેતા હતા ને ભરૂચ, ત્યારે મોકલાવતા હતા ખારી સિંગ. અને આજે મારા જાડુ લાયા છે. તો ચાલો હવે જઈએ ખારી સિંગ ખાવા. બાર ઓટલા પર લઈ જાવ એટલે આસ્તા પણ ખાશે અને મમ્મી પપ્પા પણ ખાશે. હું જઉં છું તાંબેલાની ભાજી તોડવા. તો મમ્મી પણ એ બાજુ કામ કરે ને મેં મોજા પહેરે ને તો ચંપલમાં ચાલતા જ નહીં ખાવતું. તો આજ તો પણ વાડામાં છે તો હું પણ જાઉં. કાંટો ના વાગે, બહુ ચચરે. હા, કાકતી કાકતની રાતના 9 વાગ્યા છે અને ખાવાનું વાવનું થઈ ગયું છે બધું. બહુ ઠંડી લાગે છે, મસ્તી ચાલે. હા હા હા, બહુ ઠંડી, બહુ ઠંડી, બહુ ઠંડી, બહુ ઠંડી. નહીં પાપા જોડે કેટલી ઠંડી લાગે. બીમાર થઈને આવશે ને. પાવર બેન્ડ હમણાં તો થઈ ગયું તો થાય. જો પપ્પા ક્યાં જવાની તૈયારી કરે. નાસ્તા માટે કઈ કઈ લેવા જાય પાપા. આવે છે તમારી જોડે. લે મમ્માએ ઉચકી લીધી. આંસુ આંસુ જો ને, આંસુ આંસુ. પાપા ઉચકી લેજો. લે પપ્પા ઉચકી લે. કેમ મેં લગાડી આપો. કેમ ચાલશે? જમા પાછી કરે. તૈયારીમાં છે પાછી. અને પકડો ને લગાડી આપી દઉં. નીચે ઉતારી દે ને પણ ના રે ને રહેશે ને. લગાડ, દવા લગાડી આપ. અમે લગાવી આપું. મમ્મી લગાય. આના પર કેમ નહીં લગાયું? લગાડ્યું ને. આના પર લે અહીંયા. હું કઈ ગયું? લગાડ, પપ્પાને લગાડી આપો. કેવું થયું પપ્પાને?
થઈ ગયું ચાલો હવે મેં કીધું થઈ ગયું હા કરી જઈએ થઈ ગયો જો હા આમના ફરીને ઊંઘો ભૂલીને એમના જ હોઈ જશો હમણાં